હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ફુસલી પાસ્તા. આ પાસ્તાનું નામ છે ફુસલી પાસ્તા. તો મેં પાણી કયું ગરમ ગરમ મૂકી દીધું છે. હવે આપણે આમાં નાખી દઈએ અને 5 મિનિટ આપણે રહેવા દઈશું. તો હાલો મિત્રો, તો આપણા પાસ્તા હવે બોઇલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો એમાં પાસ્તામાં નાખવા હાટું આપણે ગ્રીન ચીલી નાના નાના ટુકડા કરી લીધા છે. આ ગાર્લિકનું પેસ્ટ બનાવ્યું છે. આ ઓનિયન, ટમેટો, આ પાસ્તામાં નાખવાનો મસાલો છે. આ ધાણા જીરો પાવડર બધું છે. આ રાઈસ એના ઓઇલ છે. તો હાલો આપણે હવે બનાવીએ. આપણે ઓઇલ ગરમ કરવા હવે મૂકી દઈશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. હાલો, તો આપણે ઓઇલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું. રાઈ આપણી ફાટી જાય એટલે આપણે એમાં ગાર્લિકનું પેસ્ટ નાખી દઈશું. રાઈ આપણી ફાટી ગઈ છે, તો હવે આપણે એમાં ગાર્લિકનો પેસ્ટ નાખી દઈશું. હવે એમાં આપણે ચીલીના કટકા કર્યા હતા એ આપણે નાખી દીધા છે. હવે એમાં આપણે નાખશું ઓનિયન. આ ઘડીક બ્રાઉન થાય એટલે થોડીક વાર રહેવા દેશું. હવે આમાં આપણે હળદર મસાલો હતો એ નાખી દઈએ. હવે આમાં ટામેટા નાખી દઈશું. આ છે પાસ્તામાં નાખવાનો મસાલો. એ આપણે હમણાંથી એડ કરી દઈશું આમાં. એ હતા મિક્સ થઈ જાય એમાં. હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. મિત્રો, તો હવે થઈ ગયું. હવે આપણે હવે જોઈ લઈએ. જો મેલ્ટ થઈ ગયું છે. હવે આમાં આપણે પાસ્તા ઉમેરી દઈશું. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. ધીમે ધીમે હલાવતા જશું. હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 મિનિટ ઢાંકી દઈએ. હાલો મિત્રો, જોઈ લે થઈ ગયું હશે. હવે
થઈ ગયું છે મસ્ત. હવે આમાં આપણે કોરિએન્ડર નાખી દઈશું. હવે ગેસને બંધ કરી દઈએ. એક પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ. જો મિત્રો, બનીને તૈયાર છે આપણા પાસ્તા. હવે આપણે આને ટેસ્ટ કરી જોઈએ. ટેસ્ટી છે. હલો મિત્રો, તો તમે પણ આ રીતના બનાવજો. મેં જે રીતના બનાવ્યું છે એ તમે જોયું જ હશે. પછી તમે વિડીયો જોજો અને આ રીતના બનાવજો. અને મારા નવા યુટ્યુબ ચેનલ છે એટલે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હાલો હવે મળીએ આપણે નવા વિડીયોમાં.